ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની વિધિવત શરૂઆત થઈ ગઈ છે। રાજ્યમાં એક સાથે 4 જેટલી ખતરનાક અને શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ અને વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। અત્યાર સુધી રાજ્યના 50 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે। જો કે કુલ વરસાદની સ્થિતિ હજુ પણ થોડી ચિંતાજનક છે, પરંતુ હવે મેઘરાજા ફરી બેટિંગ માટે તૈયાર છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે વરસાદની મહત્વની આગાહી કરાઈ છે। રાજ્યમાં એક સાથે 4 જેટલી ખતરનાક અને શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ અને વાવાઝોડાનો ખતરો છે। તો આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ 22 થી 30 જુલાઈ વચ્ચે વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ શકે છે, જેના કારણે અનેક વિસ્તારમાં સારો વરસાદ નોંધાઈ શકે છે। શું આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે? સાંભળો। હવે ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, ત્યારે હવે વરસાદી વહન આવી રહ્યું છે, પરંતુ લગભગ આ વરસાદ જે 20મી જુલાઈ પછીનું તેનું વરસાદી પાણી સારું ગણાય છે। આ વરસાદના લગભગ 21 તારીખથી 25 તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા, કંઈથી વધુ વરસાદ થવાની શક્યતા છે। મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 2 કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। નાની નદીઓમાં હળવા પૂર આવવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે વરસાદની જરૂર છે, પણ આ વરસાદી વહન થોડુંક ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે। જો તેનો માર્ગ સડસડાટ ગુજરાત તરફ આવે તો વધુ વરસાદ પણ થઈ શકે છે। આ આગાહી અમે જે માને તેમના માટે કરેલ છે, જે ન માને તેના માટે કંઈ નહીં। આ આગાહી અમે દાવાદોરી અમારા પર થાય તેના માટે અમે બંધાયેલા નથી, કારણ કે અમે શુભ આશયથી કરીએ છીએ અને જેને માનવી હોય માને, ન માનવું તેને ન માને, કારણ કે આ આગાહીથી કોઈ નુકસાનના વળતર માટે અમે જવાબદાર નથી। અંબાલાલ પટેલની આ આગાહીને લઈને આપનું શું માનવું છે? આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ, કેવું વાતાવરણ છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।